વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુદ પૂનમ તારીખ 31/5/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ આયોજિત શ્રી શિક્ષાપત્રી ભાષ્ય કથા સમાપ્તિ સમારોહ અંતર્ગત રવિ સભામાં આવો નજીક થઈએ ભાગ 101 શીર્ષક છે ફોગટખોર. ફોગટખોર સમજવા જેવી આ કથા છે, જીવનમાં કામ લાગે એવી. અહંકારે કહેલ વેણ એવું ચીરે દિલ જ્ઞાન. અહંકારે કહેલ વેણ એવું ચીરે દિલ જ્ઞાન. માફી મળવી કઠણ છે, બહુ જ કરે નુકસાન. એ બહુ જ કરે નુકસાન. ક્યારેક આપણે આપણા માતા પિતા સામે, આપણા ગુરુ કે ગુરુજનો સામે કંઈક તોરમાં આવી જઈને કોઈકના સંગે કુસંગે એવા વેણ બોલી જતા હોઈએ છીએ ને, આપણને ખબર નહીં રહેતી કે આપણે શું બોલ્યા હતા. પણ જેને એ વેણ માર્યા છે એના હૃદયમાં એ વાગ્યા છે, ત્યાં કાપા પડ્યા છે, એ રૂજાતા નથી. બહુ અઘરું હોય છે. સાલું બોલતા પહેલા આપણે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. અમે નાના નિશાળે ભણવા જતા ને ત્યારે અમારે ગોવિંદ સાહેબ હતા, એ એક દોહરો ગાતા હતા. ઘોડો ભાંગ્યો ખેલતા, મન ભાંગ્યું એ કવેણ, મોતી ભાંગ્યું વિંધતા, એને નહીં હાંધો નહીં રેણ. અતિ તાણવું ભલું નહીં, તાણતા તૂટી જાય. પછી હાંધો કરો તો થાય, પણ ગાંઠ વચ્ચે રહી જાય સાહેબ. પણ આ બધી પ્રક્રિયા થતી હોય છે ને ત્યારે આપણે કાંઈક છે ને એવા હવામાં ઉડતા હોઈએ છીએ, ખબર નથી રહેતી. અને એવું આપણું એક ટેકો આપનારું, આપણી આ જેવી બુદ્ધિવાળું ટોળું હોય, એ આપણને હેઠે પગ જ મૂકવા ન દે. ક્યાં લઈ જાય કાંઈ આપણને ખબર ન રહે. પછી ખબર પડે, પછી પડે, ધીમે ધીમે પડે ખરી, પણ પછી તો પાણી બધું વહી ગયું હોય છે. અહંકારે કહેલ વેણ એવું ચીરે દિલ જ્ઞાન. માફી મળવી કઠણ છે, બહુ જ કરે નુકસાન. નાગપુરના ધરમપેઠ વિસ્તારમાં 62 વર્ષની અનુરાધા તાઈ નામની એક બહેન રહેતી હતી. તેઓ એક શાળામાં પ્રિન્સિપાલ હતા અને હવે નિવૃત્ત જીવન જીવતા હતા. એમના પતિનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. અનુતાઈએ પોતે ખૂબ મહેનત કરીને પોતાના એકના એક દીકરાને સૌરભને ભણાવી ગણાવી MBA કર્યો હતો. બહુ સારું ભણાવ્યું હતું. સૌરભને પોતાનો ઓરેન્જ એક્સપોર્ટ અને કોલ્ડ સ્ટોરેજનો મોટો બિઝનેસ શરૂ કરવો હતો, પરંતુ બેંક તરફથી પૂરતી લોન મળતી નહોતી. દીકરાનું સપનું પૂરું થાય તે માટે દયાળુ માતાએ પોતાના નિવૃત્તિના 30 લાખ રૂપિયા અને પોતાના 22 લાખના સોનાના દાગીના, મંગળસૂત્ર, ચૂડીઓ વગેરે બધું વેચી નાખ્યું અને દીકરા સૌરભને એ બધા રૂપિયા આપ્યા. બેટા ધંધો સારો ગોઠવ. વર્ધા રોડ પર સૌરભનો બિઝનેસ ધામધૂમથી શરૂ થયો. તેની પત્ની મિતાલીને પણ પતિની આ સફળતાનો ઘણો ગર્વ થયો. બિઝનેસને 2 વર્ષ થયા. હવે સૌરભને બિઝનેસ વધારવા અને નવા ટ્રકો લેવા વધુ પૈસાની જરૂર હતી. મિતાલી જેવા પડખે સલાહ દેનારા હોય, મમ્મીની અમુક મરણ મૂડી છે, એને શું કરવી, માગી લે ને, કે એને દેવી જ પડે ને, કે આપણે એના દીકરા છીએ. હવે અનુતા એની મરણ મોડી ઉપર આ લોકોની નજર ગઈ.
પોસ્ટ ઓફિસમાં રાખેલા 25 લાખની ફિક્સ ડિપોઝિટ હતી. એકવાર રવિવારે રાત્રે જમતા જમતા સૌરભ બોલ્યો, મમ્મી તારી 25 લાખની એફડી મને આપી દે ને, મારે બિઝનેસ વધારવા પૈસાની જરૂર છે. બેટા, હું મારું બધું તને આપી ચૂકી છું. આ છેલ્લા 25 લાખ મારા વૃદ્ધાવસ્થાની લાકડી છે, એની ઉપર નજર ન નાખ. કાલે હું માંદી પડું, કાંઈક તકલીફ થાય, હોસ્પિટલ જવું પડે તો હું પછી તારી આગળ લાચાર થઈ જાઉં, બીજા કોના આગળ હાથ લંબાવું. માટે આ પૈસા તો મારે જોઈએ ને બેટા, આટલા તો જોઈએ. તને મેં બહુ આપ્યા, બધું આપી દીધું. દીકરો ગમ ખાઈ ગયો, કાંઈ બોલ્યો નહીં. પછી મિતાલીને બે ભેગા થાય ને એટલે થોડીક ચર્ચા થાય ને કે ડોહી ના કેમ આપે, મફતનું આપણું ખાય. ફરી વાર માગ્યા, માતાએ એનો એ જવાબ આપ્યો. થોડા દિવસ પછી વળી માગ્યા, પણ માતાએ ફરી એને મીઠા શબ્દથી સમજાવ્યો કે મારી મરણમૂડી છે, એટલા મારી પાસે રહેવા દે. આ તારો ધંધો ઘણો સારો હાલે છે, મારી મરણમૂડી એમાં નાખીને ધંધો વધારવો એના કરતાં તારી મહેનતથી વધારે મેં તને આટલું આપ્યું ને આટલો સેટ કર્યો છે, મારી ફરજ પૂરી થઈ ગઈ છે. આને તો એવો રાગ હતો ને, તે માતાની કોઈ વાત મનાણી નહીં અને માતાની ઉપર એવો મગજ ગયો. આપણે બહુ રાગ હોય ને આપણે કંઈક કરવું હોય ને ધાર્યું ન થાય ને એટલે બહુ મગજ જાય. સામે માતા હોય તોય જાય, પિતા હોય તોય જાય, મોટો ભાઈ હોય, ગુરુ હોય, મોટા ગુરુભાઈ હોય, ગમે તે અમારામાં તમારામાં બાટલો ફાટે. પછી આનો બાટલો ફાટ્યો અને એ મોટા અવાજે બોલ્યો, કઈ વૃદ્ધાવસ્થા, હું વૃદ્ધ થાય તારે આમ હોસ્પિટલ, શેની હોસ્પિટલ, અમે તને પોષી રહ્યા છીએ. માં તો આ ઘરમાં મફત રહે છે ને મફતનું ખાય છે. જ કરીને કહેવાય ને, મારા પૈસે જીવે છે છતાં મારો બિઝનેસ વધે છે, એમાં પણ પૈસા આપતી નથી, ફોગટનું ખાવું છે બસ. આવું આ તાળુકતો તો એને રોકવો જોઈએ. તેને બદલે એની પત્ની મિતાલી બાજુમાં ઊભી હસતી હતી. આ શબ્દોથી માતાનું હૃદય વિંધાઈ ગયું, ચીરા પડ્યા, ચીરા. એ બચારી દુઃખી થઈ ગઈ કે આવી અપેક્ષા મેં મારા છોકરા પાસેથી ક્યારેય નહોતી રાખી. તે કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી, પથારીમાં પડીને ટળવળવા લાગી કે આવા કુપાત્ર છોકરાને કાંઈક દંડ દેવો પડે, અને એ પહેલાં મતી ઠેકાણે આવે નહીં. અને મેં મારું બધું આપી દીધું, તેનો ધંધો સેટ કરાવ્યો, મારા આશીર્વાદ હતા, એ સફળતાને શિખરે પહોંચ્યો, પણ અભિમાની થઈ ગયો. કુસંગ એને લાગ્યો. સફળતાના શિખરે જન પહોંચતા જ જ્ઞાન ભૂલી જાય કે કોણ હતા દેનાર ટેકો દાન. જ્યારે આપણે થોડા સફળ થઈ જઈએ પછી કોની કૃપાથી આપણે અહીં પહોંચ્યા છીએ એ ભૂલી જવાય છે. તમારા સંતાનોને અને અમારા શિષ્યોને હાવ ભૂલી જવાય છે કે કોણે આપણને ધંધામાં સેટ કર્યા, કોણે આપણને મંદિરમાં સાધુમાં સેટ કર્યા, બધું વયું જશે. જાણે કે તમે અમારું હું સારું કર્યું છે, આવું થઈ જાય. અને અડખે પડખે વાળા પાછા વાતું કરનારા આવા ટોળામાં જ્યારે જીવ ફસાણો હોય ને ત્યારે એ પછી હરખું ન થાય. પછી બધું વિખાઈ જાય, પછી ભાન થાય, પણ પછી મોડું બહુ થઈ ગયું હોય. અનુતાઈ ડોશી રાતમાં ખાટલામાં ટળવળી અને એણે વિચાર કરી લીધો. સવારે ઘરેથી નીકળી મા બાપ કે ગુરુ સામે અહંકાર કરવો જ્ઞાન. મા બાપ કે નિજ ગુરુ સામે અહંકાર કરવો જ્ઞાન. તે નિજ મૂળ કાપ્યા જેવું, તે નિજ મૂળ કાપ્યા જેવું જબરું છે નુકસાન. પોતાના મૂળિયા કાપ્યા જેવું, પોતાના પગમાં કુવાડા માર્યા જેવું નુકસાન છે.
અનુતાઈ ક્યાંક જી આવ્યા, પછી આવી ગયા. 10 દિવસ વીત્યા પછી એક દિવસ બપોરે 2 વાગ્યે એનો દીકરો સ્વરૂપ ઓફિસમાં હતો, ત્યારે મેનેજર દોડતો આવ્યો. સર, તમે તમારી માતાની જમીન પર લીધેલી લોન માટેનું એનઓસી રદ કરવા તમારી માતાએ બેંકમાં અરજી કરી છે, માટે બેંકે આપણા બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. એવું કા? હું તું બોલે, તમે શું સાંભળો છો સાહેબ? અને સાહેબ હજી નવી વાત સાંભળો. કોર્ટમાંથી નોટિસ આવી છે કે તમે તમારી માતાના નામે રહેલી જમીનના છેલ્લા 3 વર્ષથી કોઈ પણ ભાડું ભર્યા વગર વાપરો છો. આ જમીન તમારી માતાએ તે ભાડા માટે તમારી સામે કોર્ટમાં દાવો માંડ્યો છે, માટે ભાડા પેટે રૂપિયા 36 લાખ વ્યાજ સહિત તમારી માતાના ખાતામાં જમા કરો અને 15 દિવસમાં જમીન ખાલી કરો. આ સાંભળી સૌરભભાઈ ચોંકી ગયા. ઓફિસ બંધ કરી ભાગ ઘરે આવી માતાના પગમાં પડ્યા. માં મને માફ કરી દે માં, હું પાયમાલ થઈ જઈશ. આ ફોટો તમે બતાવ્યો ને, ઓલો બતાવો તો એની મા ઉપર તાળું કહેશે. પાછો લાવો, જો આ જુઓ એનું, જોયો? હવે ઓલો બતાવો. માટે હખણા મરવું. આ બેને હારે જોઈએ ને તો મજા બહુ આવે, ઘણું ભાન આવી જાય, કોચ ખુલી જાય બધા. માં પ્લીઝ નોટિસ પાછી ખેંચી લે, હું ભાઈમાલ થઈ જાય. તારી મિતાલી તને કરી દે માલામાલ, જેવા તેવાની સલાહ લ્યો છો. માં મને માફ કરી દે. એની માતા તો પ્રિન્સિપાલ હતી, શિક્ષિકા હતી, બાહુબળથી રૂપિયા ભેગા કરેલા હતા, કાંઈ ભોટ નહોતી. એણે શાંતિથી કહ્યું, સૌરભ તે મને ફોગટખોર કહ્યું તું ને, હું શિક્ષિકા છું, ફોગટનું ખાવું મારા સ્વભાવમાં નથી. બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જ્ઞાન. બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જ્ઞાન. શબ્દો જ સંબંધ બનાવે છે, બગાડે છે નિદાન. શબ્દો જ બધો ખેલ કરે છે. સૌરભ, મેં હિસાબ કર્યો, તું મને ફોગટખોર ખાવાવાળી કહે, પણ તેમાં તું જ મારો દેવાદાર નીકળ્યો હિસાબમાં. મારે હવે તારે ઘરે એક ક્ષણ પણ રહેવું નથી. અનુતાએ બેગ ઉઠાવ્યો અને ઘર છોડી નીકળી ગઈ. કરોડપતિ દીકરો ને એની ડોહી આજે પોતાની માતાના સ્વાભિમાન સામે ગરીબ લાચાર બની ગયા, જતા રહ્યા. બધાનો ચાળો કરાય નહીં. નમ્રતાથી માનાદી બધું મેળવી શકાય જ્ઞાન. જો વિનમ્ર બનીએ, સરળ બનીએ, હાથ જોડીએ, આપણી તકલીફ પ્રેમથી કહીએ, બધું જ મળે. દાસ થવું પડે, દાદાગીરી કરે કાંઈ ન મળે. બધું મેળવી શકાય જ્ઞાન. અહંકારથી મેળવેલું ગુમાવવું પડે નિદાન. દાદાગીરીથી, અહંકારથી, હોશિયારીથી, કપટ કરીને કદી તમે સફળ થઈ ગયા, કંઈક મેળવી લીધું, પણ અંતે તે ગુમાવવું પડે છે. હાથમાં રહેતું નથી તમારા. કેમ જે તમે દગા કર્યા, કપટ કર્યું, પાપ કર્યું, ભગવાનની આજ્ઞા લોપી છે. એમાંય ભગવાનનું કરતું તો માન્યું હોય પાછું. ભગવાને બેઠા બેઠા દાંત કાઢે. આજની પેઢી કાન ખોલીને સાંભળે. એક સંદેશ આપવો છે. માતા પિતાને ફોગટખોર કહેતા પહેલા 10 વાર વિચારજો. તમને જન્મ એણે આપ્યો, તમને એને ભણાવ્યા, મોટા કર્યા, તમારા માટે એણે ઘણું કર્યું, તમારી ચિંતા ઘણી કરી. એને તમે ગમે તેમ બોલો, આમ નાકકાન વિના, શરમ વિના,
તમારી જાતને તમે સમજી શું લીધી? કોઈને કડવું કહેતા પહેલા, કોઈને કડવું કહેતા વિચારજો 10 વાર. કોઈને કડવું કહેતા વિચારજો 10 વાર. કોઈને કડવું કહેતા પહેલા વિચારજો 10 વાર. કોઈને કડવું કહેતા પહેલા વિચારજો 10 વાર. જ્ઞાન તે સંછેડાય તો, જ્ઞાન તે છંછેડાય તો કરી શકે ખુવાર, તમને કરી શકે ખુવાર. કરી શકે ખુવાર, તમને કરી શકે ખુવાર. જય સ્વામિનારાયણ.